મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયિક મેળા માટે આપવાની વાતને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને લોકોને પણ વિરોધ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે। નવસારી શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખના જણાવ્યા અનુસાર લુન્સીકુઈ રમતગમતના મેદાનનું એકમાત્ર ગ્રાઉન્ડ છે। એ ગ્રાઉન્ડની અંદર ઠરાવ કરવામાં આવેલો છે કે કોઈ પણ વ્યવસાયિક હેતુ માટે એ મેદાન ફાળવવું નહીં। હમણાં કમિશનર શ્રી આ રમતગમતના મેદાનમાં વ્યવસાયિક મેળો આપવાની કંઈક વાત છે। હમણાં તૈયારીઓ ચાલે છે એટલે આ માર્ચ મહિનો તો એની અંદર નીકળી જવાનો। ત્યાર પછી કોમર્શિયલ ક્રાફ્ટ જાય તો બાળકોને રમવા માટે વેકેશનમાં રમતગમતનું મેદાન પાછું મૂળ સ્થિતિમાં ક્યારે આવશે એનો કોઈ ખુલાસો નથી। રમતગમતના મેદાનની અંદર આ લોકો વેપારીકરણ કરે છે। એ આવનારા દિવસોની અંદર નવસારીની 3 લાખની જનતા માટે સાવચેતીરૂપ એક ઘટના છે। ધીરે ધીરે એ લોકો રમતગમતના મેદાન ઉપર પણ વેપાર કરવાનો ઈરાદો ધરાવી રહ્યા છે। લુન્સીકુઈ રમતગમતના મેદાનનું એકમાત્ર ગ્રાઉન્ડ છે। એ ગ્રાઉન્ડ ની અંદર ઠરાવ કરવામાં આવેલો છે કે કોઈ પણ વ્યવસાયિક હેતુ માટે એ મેદાન ફાળવવું નહીં। હમણાં કમિશનર શ્રીએ આ રમતગમતના મેદાનમાં વ્યવસાયિક મેળો કોમર્શિયલ ક્રાફ્ટ આપવાની કંઈક વાત છે। હમણાં તૈયારીઓ ચાલે છે એટલે આ માર્ચ મહિનો તો એની અંદર નીકળી જવાનો। ત્યાર પછી એ કોમર્શિયલ ક્રાફ્ટ જાય તો બાળકોને રમવા માટેનું વેકેશનમાં રમતગમતનું મેદાન પાછું મૂળ સ્થિતિમાં ક્યારે આપશે એનો કોઈ ખુલાસો નથી। રમતગમતના મેદાનની અંદર આ લોકો વેપારીકરણ કરે છે। એ આવનારા દિવસોની અંદર નવસારીની 3 લાખની જનતા માટે સાવચેતીરૂપ એક ઘટના છે કે ધીરે ધીરે એ લોકો રમતગમતના મેદાન ઉપર પણ વેપાર કરવાનો ઈરાદો ધરાવી રહ્યા છે, જેનાથી નાના ભૂલકાઓ, યુવાનો, રમતગમતના વીરો, રમતગમતમાં ધ્યાન અને રસ લેતા યુવાનો માટે નવસારી શહેરની અંદર રમતગમતના મેદાનો સીમિત થઈ જશે અને કોમર્શિયલ એક્ટિવિટી જે તે દિવસે આપણા રમતગમતના જે કોઈ પણ વિરલાઓ છે, રમતગમતના વિદ્યાર્થીઓ છે કે રમતવીરો છે, તેના માટે મેદાન બાકી નહીં રહેવા દે। આ ભીતિ સેવાઈ રહી છે, જેની માટે સિવિલ સોસાયટીઝે, ભદ્ર સમાજે, પ્રબુદ્ધ નાગરિકોએ બોલવું જોઈએ। વિપક્ષ તરીકે, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે આ મારી વિનંતી છે, આપ સૌને જાગૃતિ લાવો અને આનો વિરોધ કરો, જેનાથી નાના ભૂલકાઓ, યુવાનો અને રમતગમતમાં રસ લેતા લોકો માટે નવસારી શહેરની અંદર રમતગમતના મેદાનો સીમિત થઈ જશે। કોમર્શિયલ એક્ટિવિટી માટે રમતગમતનું મેદાન બાકી નહીં રહેવા દે એવી ભીતિ સેવાઈ રહી છે, જેની સામે સિવિલ સોસાયટી, ભદ્ર સમાજ અને પ્રબુદ્ધ નાગરિકોએ બોલવું જોઈએ। નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે હાલમાં હેન્ડલૂમ કોર્પોરેશન દ્વારા એક્ઝિબિશન માટે મહાનગરપાલિકાએ આ ગ્રાઉન્ડ ભાડે આપ્યું છે। આ નવસારીનું એકમાત્ર રમતગમતનું સ્થળ છે જ્યાં બાળકો સવારથી સાંજ સુધી રમતગમતની પ્રવૃત્તિ કરે છે। હવે થોડા જ દિવસમાં વેકેશન પડશે અને વેકેશનમાં સેંકડો બાળકો આ ગ્રાઉન્ડની ઉપર રમતગમતની પ્રવૃત્તિ કરે છે। હાલમાં જે રીતે મેદાનની અંદર પુરાણ વગેરે થઈ રહ્યું છે તે ખૂબ જ હલકી કક્ષાનું અને રમતગમત માટે અયોગ્ય હોય તેવું પુરાણ થઈ રહ્યું છે। હેન્ડલૂમ એક્ઝિબિશન માટે આ ગ્રાઉન્ડ આપી શકાય નહીં। ભૂતકાળમાં નગરપાલિકાએ ઠરાવ કરેલો છે કે કોઈપણ જાતની કોમર્શિયલ પ્રવૃત્તિ માટે આ મેદાન નહીં ઉપયોગ કરવો, પરંતુ તેનો પણ સરેઆમ ભંગ થઈ રહ્યો છે। ટૂંકમાં કહીએ તો નવસારી મહાનગરપાલિકા જે કોઈ કાર્યક્રમ થઈ રહ્યા છે તે શહેરના હિત વિરુદ્ધ છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।